वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत प्रेरणा थी श्रीमद् भगवद गीताना सांख्य योग नामना 70 નંબરના શ્લોકનો આપણે વિચાર કરી ચૂક્યા. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે सर्वे कामा यम प्रविशन्ति स शांतिम आपनोति न काम कामी शांतिम आपनोति। सर्वे कामा कामा यानी इच्छा विशेष, અને ઈચ્છા વિશેષથી અભિપ્રાય છે આલોક પરલોક સુધીની સંપૂર્ણ કામના. યમ પ્રવિશંતિ, જેના અંતકરણની અંદર પ્રવેશ કરે છે, સમુદ્રની અંદર ગંગા વગેરે નદીઓના જળની જેમ અને સમુદ્ર જેમ છતાં વૃદ્ધિ હ્રાસ રૂપી વિકારથી રહિત રહે છે, એ જ રીતે સંપૂર્ણ સંસાર વિષયક કામના જેના અંતકરણની અંદર
પ્રવિષ્ટ થઈ જાય છે, છતાં જે કામનાને વશ નથી થતો અને જેનું અંતઃકરણ વૃદ્ધિ અને હ્રાસથી રહિત રહે છે, એવો સંન્યાસી જે છે શાંતિમ આપનોતી, એ શાંતિને પ્રાપ્ત કરે છે. શાંતિનો અર્થ છે બ્રહ્મ મોક્ષને પ્રાપ્ત કરે છે. ન કામકામી, કામકામી ન શાંતિમ આપનોતી. કામકામી જે છે એ શાંતિને પ્રાપ્ત કરી શકતો નથી. તો કામકામીથી અભિપ્રાય છે ગૃહસ્થી, કારણ કે ગૃહસ્થ આશ્રમ જે છે એ કર્મ પ્રધાન છે, ઈચ્છા પ્રધાન છે. એટલે ગ્રહસ્થ સીધે સીધો ગ્રહસ્થાશ્રમના કર્મના ફળ સ્વરૂપે નિર્વિશેષ મોક્ષનો ભાગીદાર થઈ શકતો નથી, એવો અભિપ્રાય થયો ભાષ્યકારનો કહેવાનો. તો ભગવાન શ્રી કૃષ્ણ જોઈએ આગળ હવે શું કહે છે. આગળના શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ જે કહેવા જઈ રહ્યા છે એ અવતરણમાં ભાષ્યકાર પ્રગટ કરે છે. યસ્માત એવં તસ્માત ઇત્યાદિથી. યસ્માદ એવં એટલે જે કારણે આવું છે, જે કારણે એટલે કે કામકામી શાંતિને પ્રાપ્ત નથી કરી શકતો, પણ જે કામનાથી વશીભૂત નથી થતો એ શાંતિને પ્રાપ્ત કરે છે. કામકામી શાંતિને મોક્ષને પ્રાપ્ત નથી કરી શકતો. યસ્માદ એવમ એટલા માટે, તસ્માત માટે એટલા માટે. યસ્માદ એટલે જે કારણે અને તસ્માત એટલે તે કારણે. એટલે કામકામી ન શાંતિ આપનોતી એટલે મોક્ષનો જે છે સાધન થયો કામનાનો પરિત્યાગ. તો એ વાત ભગવાન શ્રી કૃષ્ણ ફરી 71મા શ્લોકમાં એને ફરી કહે છે. સજ્જનો કોઈ એવું કહે કે ગ્રહસ્થ આશ્રમમાં પણ પ્રશ્ન ઉભો થઈ શકે કે યદિ ગ્રહસ્થેન અપી મનસા સમસ્ત અભિમાનમ હિત્વા કૂટસ્થં બ્રહ્માત્માનમ પરે ભાવયતા બ્રહ્મ નિર્વાણમ આપ્યતે પ્રાપ્તં તર્હિ મૌઢ્યાદિ વિડંબનમ એવ ઇત્યાશંક્યાહ. કોઈ એવો કે ગ્રહસ્થી જે છે, યદ્યપિ ગ્રહસ્થ આશ્રમ શું છે? સાધન પ્રધાન છે, કર્મ પ્રધાન છે. ગ્રહસ્થ આશ્રમ શું છે? સાધન છે. મોક્ષ માટે ચિત્ત શુદ્ધિનું સાધન કર્મ પ્રધાન હોવા. પણ જે લોકો વૈદિક સિદ્ધાંતના દ્રષ્ટિકોણને જે નથી સમજ્યા, તો એ ગ્રહસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમને ઓપ્શનલ માને છે. મોક્ષના સાધનમાં ઓપ્શનલ માને છે, અને ઓપ્શનલ નથી પણ ક્રમિક છે.
એટલે ઓપ્શનલ માને એવું કે કેમ ગ્રહસ્થી મોક્ષનો ભાગીદાર ન થઈ શકે, કેમ સંન્યાસ જ જરૂરી છે? તો એનો આવો જે પ્રશ્ન છે એ કઈ દ્રષ્ટિથી છે? ઓપ્શન દ્રષ્ટિથી. ગ્રહસ્થ અને વાનપ્રસ્થમાં વૈદિક સિદ્ધાંત પ્રમાણે ઓપ્શન નથી, પણ પ્રશ્ન કરવા વાળો શું માને છે? ઓપ્શન માને છે. એટલે એમ કે ભાઈ ગ્રહસ્થી પણ મનથી સમસ્ત અભિમાન છોડી દે, મનથી સમસ્ત અભિમાન છોડી દે અને કુટસ્થ બ્રહ્મને આત્મારૂપથી એનું પરિભાવન ઉપાસના કરે અને બ્રહ્મ નિર્વાણને એ પણ પ્રાપ્ત કરી લે, એવું કોઈ કહે તો કહ્યું કે નહીં, એ સંભવ નથી. તો પછી પ્રાપ્તમ તર્હિ મૌંડ્યાદિ વિડંબનમ, તો પછી સંન્યાસ આશ્રમનું વિધાન કરવાનું શ્રુતિ દ્વારા બિલકુલ નિરર્થક સાબિત થઈ જાય. શ્રુતિમાં જે વૈદિક પરંપરામાં ચતુર્થ આશ્રમ જે સંન્યાસ આશ્રમ છે એની કોઈ આવશ્યકતા રહે નહીં. यदि गृहस्थ आश्रमમાં કોઈ કહે કે મનથી સમસ્ત અભિમાનને છોડીને કુટસ્થ બ્રહ્મ જે છે એનું આત્મારૂપથી એની ભાવના કરવાથી બ્રહ્મ નિર્વાણની પ્રાપ્તિ થઈ જતી હોત તો અર્કે ચેત મધુમ વિંદે કિમર્થમ પર્વતમ વ્રજેત, એ કહાવત છે, સંસ્કૃતમાં એક કહાવત છે કે પાછળ ઘરના પાછળ વાડામાં આંકડાએ મધ બેઠું હોય, આંકડાના ઝાડ ઉપર જ મધ બેઠું હોય અને એ માખ્યું વગરનું હોય, તો પછી પહાડમાં મધ હોદવા જવાની જરૂર ખરી? કોઈ જાય ખરું? ખ્યાલ આવ્યો? અર્કે ચેત મધુમ બિંદે, આંકડાના ઝાડ ઉપર જ જો મધ મળી જતું હોય અને એ ઘરની પાછળ વાડામાં, તો પછી કોઈ મધુનું હોદ માટે લેવા માટે પહાડમાં શા માટે રખડે ભાઈ? સીધી વાત છે. તો પછી સંન્યાસ ગ્રહણ કરવો જે છે, સંન્યાસ આશ્રમ જ નિરર્થક અનાવશ્યક થઈ જાય. ને ગ્રહસ્થ આશ્રમની અંદર અનેક પ્રકારના જે સજ્જનો અવાંતર દોષો હોય છે, ઘણા બધા અંતરાય હોય છે. અંતરાય એટલે બાધાઓ, એટલે નિર્વિશેષ મોક્ષ સંભવ નથી. એટલે ગ્રહસ્થ આશ્રમના કર્મના ફળ સ્વરૂપે સ્વર્ગની પ્રાપ્તિ સંભવ છે. ગ્રહસ્થ આશ્રમના કર્મના ફળ સ્વરૂપે સ્વર્ગની પ્રાપ્તિ સંભવ છે. અને મોક્ષની દ્રષ્ટિથી કરવામાં આવે તો ગ્રહસ્થ કર્મના ફળ સ્વરૂપે ચિત્ત શુદ્ધિ સંભવ છે. શું છે? ચિત્ત શુદ્ધિ સંભવ છે. બસ આ પરંપરા પ્રમાણે છે. ફળની દ્રષ્ટિથી કરે તો સ્વર્ગની પ્રાપ્તિ, અને મોક્ષની દ્રષ્ટિથી કરે તો નિષ્કામ ભાવથી કરે તો ચિત્ત શુદ્ધિ ગ્રહસ્થ કર્મથી. ગ્રહસ્થ કર્મના સાક્ષાત આ બે ફળ, સકામ ભાવથી ધૂમ માર્ગથી સ્વર્ગની પ્રાપ્તિ, અને નિર્વિશેષ મોક્ષની દ્રષ્ટિથી જો ગ્રહસ્થ કર્મ કરે તો ગ્રહસ્થાશ્રમ કર્મનું ફળ છે ચિત્તની શુદ્ધિ, સાક્ષાત મોક્ષની પ્રાપ્તિ સંભવ નથી. ચિત્ત શુદ્ધિ થયા પછી એ ગ્રહસ્થાશ્રમનો પરિત્યાગ કરીને સંન્યાસ ગ્રહણ કરે, એ દ્રષ્ટિથી જે છે એ નિર્વિશેષ મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં કહે છે
યસ્માદ મને જે કારણે કામકામી મોક્ષને પ્રાપ્ત નથી કરી શકતો, પણ જેણે ઈચ્છા વિશેષોને જે વશ નથી થતો, એ સંન્યાસી જે છે એ નિર્વિશેષ મોક્ષ શાંતિને પ્રાપ્ત કરી શકે છે. એ વાત ભગવાન શ્રી કૃષ્ણ આ 71મા શ્લોકમાં પણ બતાવે છે. જો 71મા શ્લોકનું આપણે ઉચ્ચારણ કરીશું. વિહાય કામાન યહ સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહઃ નિર્મમો નિરહંકારઃ સ શાંતિમધિગચ્છતિ. વિહાય કામાન યહ સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહઃ નિર્મમો નિરહંકારઃ સ શાંતિમધિગચ્છતિ. તો સૌ પ્રથમ આપણે સંધિ વિગ્રહ કરીએ. વિહાય કામાન યહ સર્વાન. પુમાંશ્ચરતિમાં પુમાન ચરતિ નિઃસ્પૃહઃ નિર્મમઃ નિરહંકારઃ સ શાંતિમ અધિગચ્છતિ. સ શાંતિમ અધિગચ્છતિ. આ સંધિ વિગ્રહ કર્યો. હવે આપણે શ્લોકને વાક્ય રૂપમાં બોલીશું. પછી ભાષ્યના અનુસાર વાક્યક્રમથી આપણે ભાષ્ય અનુસાર અર્થનો સમજીશું. તો વાક્ય રચના છે. યહ બોલો. યહ પુમાન સર્વાન કામાન વિહાય નિઃસ્પૃહઃ નિર્મમઃ નિરહંકારઃ ચ ચરતિ સ શાંતિમ અધિગચ્છતિ. આ વાક્ય રૂપ. યહ પુમાન સર્વાન કામાન વિહાય નિસ્પૃહ નિર્મમ નિરહંકાર ચરતિ સ શાંતિમ અધિગચ્છતિ. પૂર્વ શ્લોકમાં જે વાત ભગવાન શ્રી કૃષ્ણએ સંકેતથી સંક્ષેપથી કરી એને જ ભગવાન શ્રી કૃષ્ણ આ શ્લોકમાં ખોલીને બતાવે છે. પૂર્વ શ્લોકમાં એટલું કહ્યું કે ન કામ કામી શાંતિ આપનોતિ. એ જ વાતને આ શ્લોકમાં ખોલીને બતાવે છે. શું કહે છે ભગવાન? જો યહ પુમાન સર્વાન કામાન વિહાય, અહીંયા સુધી આપણે જોઈએ યહ પુમાન. તો સૌથી પહેલા યહ પુમાન આ બે પદ છે ને એને જોઈએ. જો ભાષ્યકાર યહ પુમાનમાં યહ શબ્દનો અર્થ કરે છે યહ સંન્યાસી. શબ્દ મળ્યો. તો યહ થી છે એટલે જે. યહ એટલે જે. જેથી અહીંયા કોને ગ્રહણ કરવાનો છે? સંન્યાસી. કારણ કે કામનાનો પરિત્યાગ
એનો થયેલો છે. એટલે યહ એટલે જે સંન્યાસી. યહ પુમાન, યહ પુમાન, તો શ્લોકમાં પુમાન શબ્દનો પ્રયોગ છે ને, એટલે ભાષ્યમાં પુમાનથી સંન્યાસી, યહ પુમાન એટલે જે સંન્યાસી. પુમાન શબ્દનો અર્થ સમજો, સંન્યાસી કર્યો. પુમાનથી અભિપ્રાય છે સંન્યાસી. યહ પુમાન એટલે જે સંન્યાસી. પુમાન શબ્દનો અર્થ છે કે જે પુરુષમાં શ્રેષ્ઠ છે સજ્જનો, એને પુમાન કહેવામાં આવે છે. પુમાનનો અર્થ છે પુરુષમાં જે શ્રેષ્ઠ છે એ પુમાન છે. તો પુમાન એટલે સંન્યાસી. પુરુષમાં શ્રેષ્ઠ આશ્રમ કોણ છે? સંન્યાસ આશ્રમ શ્રેષ્ઠ છે. એટલે પુમાન શબ્દથી અભિપ્રાય છે સંન્યાસી. પછી આગળ સર્વાન કામાન વિહાય, એટલે કે જે સંન્યાસી સર્વાન કામાન વિહાય. સર્વાન શબ્દ જે છે ને એ કામાનનું વિશેષણ છે. સર્વાન શબ્દ છે એ કામાનનું વિશેષણ છે. એટલે કામાન એટલે કામનાઓ. તો કામનાઓ કોઈ એક તો છે ને, સંસારમાં હજારો કામનાઓ છે, કામ્યમાન પદાર્થ છે. સંસારમાં પદાર્થો પ્રાપ્ત કરવા યોગ્ય પદાર્થો હજારો છે. એટલે એ પદાર્થોને પ્રાપ્ત કરવાની અભિલાષાને કામના કહેવામાં આવે છે. એટલે પદાર્થ અનુરૂપ કામનાઓ પણ હજારો છે. એટલે કામનાનું વિશેષણ બતાવ્યું સર્વાન કામાન. સર્વાન કામાન, સર્વાન શબ્દથી અભિપ્રાય છે સિલેક્ટેડ નહીં, પણ અશેષતઃ. ભાષ્યકારે જો સર્વાન પદનો અર્થ કર્યો અશેષતઃ. અશેષતઃ અને સીધી કરી તળિયા ઝાટક એવું કહેવામાં આવે ને, કે કાંઈ બાકી ન રહેવું. કોઈ પણ પરમાત્માથી અતિરિક્ત કોઈ અભિપ્સા જેના મનમાં ન હોય, આવી કોટીનો સંન્યાસ. પરમાત્મા સિવાય આલોક પરલોક ના કોઈ પણ પદાર્થની કામના ઈચ્છા પ્રાપ્ત કરવાની જેના મનમાં નથી, એટલે સર્વાન શબ્દનો પ્રયોગ કર્યો અશેષતઃ. અચ્છા, ભાષ્યકાર વધારે સ્પષ્ટ કરે છે. અશેષતઃ થી પણ ભાષ્યકાર ને સંતોષ ન થયો, એટલે આગળ પદ વાપર્યું કાર્ત્સ્યેન. કાર્ત્સ્યેન શું લખ્યું આગળ? કાર્ત્સ્યેન. કાર્ત્સ્યેન એટલે પૂર્ણ રૂપથી. એવું નહીં કે ચાલો આજ નહીં તો કાલ, એવું નહીં. કોઈ કાળમાંય નહીં અને કોઈ પદાર્થની કામના નહીં. સર્વાન કામાનનો અર્થ થયો પૂર્ણ રૂપથી. અશેષતઃ કાર્ત્સ્યેન. સર્વાન કામાન. તો કામાન શબ્દ જે છે કે નહીં, એનો ભાષ્યકારે કોઈ અર્થ ન કર્યો કામાન પદનો. સર્વાન જે છે એ કામાનનું વિશેષણ છે. તો સર્વાન પદનો અર્થ કર્યો અશેષતઃ કાર્ત્સ્યેન, એટલે કે સંપૂર્ણ, કોઈ પણ શેષ નહીં.
કામાનનો અર્થ પાછળ કરી ચૂક્યા છે ભાષ્યકાર પાછળના શ્લોકમાં. કામા શબ્દ આવ્યો હતો ને, તો પાછલા એટલે કે 70મા શ્લોકમાં કામા શબ્દનો અર્થ શું કર્યો હતો? ઈચ્છા વિશેષા. કામા શબ્દનો અર્થ છે ઈચ્છા વિશેષા, એટલે કે ઈચ્છાઓ. તો કામાન શબ્દનો અર્થ થયો ઈચ્છાને, ઈચ્છાઓને. કામાન શબ્દ દે છે ઈચ્છાઓને. વિહાય ચરતી. કામાન પછી શબ્દ આવ્યો વાક્ય પ્રમાણે વિહાય, એટલે કે અશેષતઃ કૃષ્ણ, એટલે કે પૂર્ણ રૂપથી કામનાને કામાન વિહાય. કામાન એટલે કામનાઓને, વિહાય એટલે છોડીને. એટલે વિહાય પદનો અર્થ શું કર્યો? જો પરિત્યજ્ય. વિહાય પદનો અર્થ છે પરિત્યજ્ય. 71મા શ્લોકમાં છે એ પછી. વિહાયનો અર્થ છે પરિત્યજ્ય, એટલે કે હવે અર્થ થયો કે જે સંન્યાસી સર્વાન યાની અશેષતઃ કાર્ષ્ણેન પૂર્ણ રૂપથી કામાન વિહાય એટલે કામનાઓને છોડી દે છે. પરિત્યજ્ય પરિત્યાગ કરીને. વિહાયનો અર્થ છે પરિત્યજ્ય, એટલે કે પરિત્યાગ કરીને. ચરતી. ચરતીનો અર્થ છે પર્યટતી. પર્યટતી ઇત્યર્થ. ભાષ્યમાં અર્થ મળ્યો. ચરતી પદનો અર્થ કર્યો પર્યટતી, એટલે કે જે વિચરણ કરે છે. પર્યટતીનો અર્થ છે વિચરણ કરે છે, એટલે કે સંન્યાસ ગ્રહણ કરીને જે વિચરણ કરે છે. સંન્યાસનું કાર્ય શું છે? વિચરણ કરવું. પર્યટતી વિચરણ કરે છે. તો એક બાજુ કહ્યું કે સર્વ કામનાને છોડીને જે વિચરણ કરે છે. યહ પુમાન સર્વાન કામાન વિહાય ચરતી, એટલે કે વિચરણ કરે છે. તો પછી સજ્જનો, વિચરણમાં પણ ચરતી ધાતુ જે ગત્યર્થ છે એટલે પર્યટતી. ચારે બાજુ જે અટતી સંચરતી પર્યટન કરે છે. ગ્રામ એક રાત્રવાસી તત્વાદ, એક ગામમાં એક જ રાત્રિ વાસ કરે છે વૈરાગ્યવંત થઈને. તો પછી સજ્જનો પ્રશ્ન એ ઉભો થાય કે જો કામનાનો પરિત્યાગની વાત આવે તો સર્વાન શબ્દનો અર્થ અશેષતા કયો, એટલે કે કોઈ પણ કામના નહીં, અશેષ વિષયનો ત્યાગ અર્થ થયો ને. અશેષ સંપૂર્ણ વિષયનો ત્યાગ. તો પછી પ્રશ્ન ઉભો થાય કે તો જ્ઞાનોત્તર દશામાં સંન્યાસીનું જીવન તો શેષ રહે છે. જ્ઞાન થાય ને તરત શરીર છૂટી તો જતું નથી. શરીર તો પર્યટન માટે વિદ્યમાન રહે જ છે. તો પછી અશેષનો પરિત્યાગ જો થઈ કર્યો હોય તો જીવન જે છે એ કેવી રીતે સંભવ છે? જીવન જે છે એ કામના વગર સંભવ નથી. તો એનું જીવન જ ન રહી શકે. ભાઈ કામના જ ન હોય તો અત્ર તત્ર પર્યટન જે છે એ પણ ઈચ્છા વગર સંભવ નથી. પર્યટતી પર્યટન જે કરે છે તો એમાં એને બોધ રહે કે ના રહે? બોલો,
કે અંડમંડ સંડ રીતે એ પર્યટન કરશે, પાગલની માફક પર્યટન કરશે. તો યદિ કામનાનો અશેષ પરિત્યાગ એવું વિશેષણ લગાડશે તો જીવન કેવી રીતે સંભવ છે? આ વાતને ભાષ્યકારે ધ્યાનમાં રાખીને ચરતી શબ્દનો અર્થ કરતી વખતે એક વિશેષણ વાપરી દો. જીવન માત્ર ચેષ્ટા શેષ. સર્વાન શબ્દમાં સર્વ શબ્દનો થોડો સંકોચ કરવાનો. સર્વાનથી શું કરવાનું? થોડો એનો સંકોચ કરવાનો. કેટલા અર્થમાં સંકોચ કરવાનો? કે જીવન માત્ર ચેષ્ટા શેષ. જ્ઞાનોત્તર દશામાં જે પરિવ્રજન કરે છે સંન્યાસી, તો જીવન શેષ રહે છે એટલે જ પર્યટન કરશે. તો જીવન માત્ર ચેષ્ટા શેષ. જીવન માત્ર ચેષ્ટા શેષ એટલે જીવન માટે જે ચેષ્ટા છે, માત્ર ચેષ્ટા વિષયક કામના જે છે એ એની શેષ રહે છે. એ પણ પ્રારબ્ધ યોગથી. તો જીવન માત્ર ચેષ્ટા શેષ એટલે કે જીવનમ એવ જીવન માત્ર, માત્ર જીવવા પૂરતો પ્રારબ્ધ યોગથી શરીર વિદ્યમાન રહેવાનું છે. એટલે જેટલાથી જીવન સંભવે એને કહેવામાં આવે જીવન માત્ર. અને એટલી જ જે ચેષ્ટા જેના વગર ચાલે નહીં જીવન, એટલી જ ચેષ્ટા જે એને કહેવામાં આવે જીવન માત્ર ચેષ્ટા. એટલે કે ટોટલ અર્થ શરીર ચેષ્ટા. જીવન માત્ર ચેષ્ટાનો અર્થ થયો શરીર ચેષ્ટા. એટલે કે શરીર ચેષ્ટા એને કહેવામાં આવે જીવન માત્ર ચેષ્ટા. એટલે જ જેની શેષ છે એટલે કે બાકી રહે છે જીવન માત્ર ચેષ્ટા, જેનાથી આ શરીરનું પર્યટન થાય, ચરણ થાય, શરીર જીવિત રહી શકે એટલી જ જેની ચેષ્ટા. અભિપ્રાય છે કે પ્રાણ ધારણ માત્ર ફલક, ભિક્ષાટન વ્યાપાર માત્રવાન, એટલો અભિપ્રાય છે. એ ભાષ્યમાંથી ભાષ્ય ટીકાકાર લખે છે. ભાષ્ય ટીકાકાર લખે છે કે પ્રાણ ધારણ માત્ર ફલક, ભિક્ષાટન વ્યાપાર માત્રવાન, બસ એનાથી વધારે નહીં. પ્રાણ ધારણ થઈ શકે, માત્ર પ્રાણ ધારણ રહે, શરીર માત્ર ચેષ્ટા, એટલો જ જેનું ફળ છે. તો એ શું છે? ભિક્ષાટન. ભિક્ષાટન એટલે ભિક્ષા ગ્રહણ કરશે અને ભિક્ષા માટે જે ચરણ કરવું પડશે એ એટલી જ ચેષ્ટા કરશે, એનાથી વધારે નહીં. કારણ કે શરીરની સ્થિતિ માટે ભિક્ષા આવશ્યક છે. પછી શરીરને આચ્છાદન માટે કોપિન, શરીરના આચ્છાદન માટે કોપિન. કોપિનથી અભિપ્રાય છે વસ્ત્ર ગ્રહણ અને ભિક્ષા ગ્રહણ. તો સંન્યાસીને શરીર ચેષ્ટા માટે આ બે જ અપેક્ષા હોય છે, એક ભિક્ષા અને આચ્છાદન, બસ. તો ભિક્ષાટન આચ્છાદન વ્યાપાર માત્ર જ જે ચેષ્ટા કરે છે, એનાથી વધારે બીજી કોઈ કામના આલોક કે પરલોક કે આલોકની જેના મનમાં નથી. ભાષ્ય ટીકાકાર એક શબ્દ વધારે જોડે છે, જે ચરતી શબ્દનો પ્રયોગ કરે ને, કે યહ પુમાન સર્વાન કામાન વિહાય ચરતી.
ચરતી પદનો પ્રયોગ ભગવાન શ્રી કૃષ્ણે કર્યો છે, તો ચરતીમાં પણ, ચરણમાં પણ એ સ્વતંત્ર નહીં. સ્વતંત્રમાં ચરણ, ચરણ એટલે પર્યટન, વિચરણ. તો ઘણીવાર શું થાય, વિચરણમાં પણ સંભવતે રાગ દ્વેષાદિ આવે છે. રાગ દ્વેષાદિ કે સંભવાદ રાગ દેશાદિ કે દેશે નિવાસ વ્યાવૃત્યર્થમ ચરતી ઇતિ. ભાષ્ય ટીકાકાર લખે છે કે ચરતીથી અભિપ્રાય છે કે માનો કે સંન્યાસી વિચરણ કરે છે, પરિવ્રજન કરે છે, તો ઘણીવાર શું થાય કે જે પ્રદેશમાં વિચરણ કરે છે તો એ પ્રદેશ વિશેષમાં રાગ અને દ્વેષ સંભવ છે. સંભવાદ રાગ દ્વેષાદિ કે દેશે, એટલે કે અનુકૂળતા આવી ગઈ એ દેશ પ્રત્યે રાગ, અને જ્યાં કોઈએ ભિક્ષા ન આપી, જૂતાથી પીટાઈ કરી, તો એ દેશ પ્રત્યે શું થાય, દ્વેષ. અને કોઈએ ફૂલનો હાર પહેરાવ્યો અને સુવર્ણ સિંહાસન ઉપર કે બેસાડ્યા, પૂજા વિધિ કરી, તો એ દેશ પ્રત્યે શું થાય, રાગ થાય. અને ક્યાંય કોઈ ભિક્ષા પણ ન આપી, સુવાની વ્યવસ્થા કે એવું પણ ન મળ્યું હરખી રીતે, તો એ દ્વેષ પ્રત્યે, એ દેશ પ્રત્યે દ્વેષ થાય. તો એ પણ ન હોય તો એવી વ્યવસ્થા જે એને કહેવામાં આવે ચરતી, એટલે કે રાગ દ્વેષાદિ કે દેશે નિવાસ વ્યાવૃત્યર્થમ, કે ભાઈ રાગ જ્યાં સારો લાગે ત્યાં દેશમાં નિવાસ કર્યો, જ્યાં અનુકૂળતા ના આવી તો એ દ્વેષ કરીને ત્યાંથી નીકળી પડ્યા. તો એવું નહીં. રાગ દ્વેષાદિ કે દેશે નિવાસ વ્યાવૃત્યર્થમ ચરતી, એની વ્યાવૃત્તિ કરવા માટે, રાગ અને દ્વેષથી રહિત અવસ્થા, એવી વ્યવસ્થા. એટલે ક્યાંય પણ એવું નહીં કે હાલો અહીં બહુ ગમી ગયું તો એવું તો છોડવું પડ્યું, તો એને કઈ છોડવામાં કોઈ વાંધો નહીં. એવી મનોસ્થિતિ જેની, એ ચરતી પદનો અર્થ છે. એટલે ચરતી પદનો અર્થ થઈ ગયો કે જીવન માત્ર ચેષ્ટા શેષ પર્યટતી, ભિક્ષાટન ઇત્યાદિ ચેષ્ટા માત્ર જેટલી કામના શેષ રાખીને બીજી બધી છોડી દે. અને પર્યટતી, પર્યટન કરતી વખતે, પરિવ્રજન કરતી વખતે પણ રાગ દ્વેષાદિક વ્યાવૃત કરીને પર્યટન કરે. એટલે એને સંન્યાસીને માટે એક શબ્દનો પ્રયોગ કરવામાં આવે, પરિવ્રાજક. પરિવ્રાજક એટલે સંન્યાસી જે પરિવ્રજન કરે છે, એક જગ્યાએ જ્યાં જે આજ મારું છે એવા પ્રકારનો ભાવ જેને આ પૃથ્વી તળ ઉપર ક્યાંય નથી, મારું છે, તારું છે એવી ભાવના જેના મનમાં નથી, એ રીતે જે સર્વત્ર સમાન ભાવથી જે વિચરણ કરે છે, વ્યવહાર પણ જે એવું નહીં કે ભાઈ જે ભગત વધારે પેલું કરો તો એના પ્રત્યે વધારે રાગ, અને જે ન કરે તેના પ્રત્યે દ્વેષ, એ બધી કામના ન કરે ત્યાં સુધીની વાત છે. તો એ રીતે જે વિચરણ કરે છે, તો આ તો વિચરણની વાત થઈ. પછી અંતઃકરણની દશા એની કેવી હોવી જોઈએ, એના માટે 3 વિશેષણનો પ્રયોગ કર્યો. જો નિસ્પૃહ, નિર્મમ અને નિરહંકાર. નિસ્પૃહ થઈને, નિર્મમ થઈને અને
નિરહંકાર થઈને. તો નિષ્પ્રિય થઈને જે ચરણ કરે છે, વિચરણ કરે છે, નિષ્પ્રિય અચરતી, એની સાથે જોડી દો. નું પર્યટન કેવું છે? નિષ્પ્રિય. સજ્જનો, નિષ્પ્રિય. નિષ્પ્રિય શબ્દનો અર્થ કરો ભાષ્યકાર જો, શરીર જીવન માત્રેપી નિર્ગતા સ્પૃહા યસ્ય સ નિષ્પ્રિય સન. એટલે શરીર જીવન માત્રેપી સ્પૃહા જેની નીકળી ગઈ છે, શરીર જીવન માત્રેપી, શરીર જીવન, શરીર જીવનમાં શરીરની એન કેનાપી ઉપાયન શરીર જીવનમાં અવશ્યમ કર્તવ્યમ નાસ્તિ યતે કામ. એટલે કે શરીર માટે થઈને પણ જેની સ્પૃહા નીકળી ગઈ છે, અર્થાત શરીર રહે એટલા માટે ભિક્ષાટન, વસ્ત્ર આચ્છાદન માટે એન કેન કોઈ પણ પ્રકારથી એની વ્યવસ્થા કરવી એવી પણ જેના મનમાં કામના નહીં. એન કેનાપી ઉપાયેન શરીર જીવનમ અવશ્યમ કર્તવ્યમ, એવી ભાવના પણ જેના મનમાં નથી. એ પણ ભાવના જેની છૂટી ગઈ છે. એટલે કે શરીર માટે ભિક્ષાટન જરૂરી છે. તો ભિક્ષાટન મળે એ જ દ્રષ્ટિથી એને ધ્યાનમાં રાખીને પર્યટન કરવું, જે તે પ્રકારથી જીવન છે. તો શરીર જીવન જે છે એ માટે જ્યાં ભિક્ષાટન થાય એ રીતે વિચરણ કરો એવું પણ નહીં. એટલે એ પણ જેની સ્પૃહા નથી, એ સ્પૃહાનો અર્થ છે. પછી નિર્મમ. નિર્મમથી અભિપ્રાય છે, ભાષ્યકાર લખે છે, શરીર જીવન માત્ર આક્ષિપ્ત પરિગ્રહેપી મમ ઇદમ ઇતિ અભિનિવેશ વર્જિત. જો પહેલા વાત થઈ કે શરીર જીવન માત્ર વિષય પણ જેની સ્પૃહા નથી, પણ શરીરને નું જે જીવન માત્ર જે છે એના માટે જે આક્ષિપ્ત જે પરિગ્રહ એટલે પદાર્થ જે પ્રાપ્ત થયો, શરીર જીવન માત્ર માટે યદૃચ્છાથી પ્રારબ્ધ વશાત જે પદાર્થ પ્રાપ્ત થયો, ગોપીનાચ્છાદન, કમંડલું વગેરે અંતમાં, તો એ પદાર્થ પ્રત્યે પણ ઇદમ મમ, આ મારું છે, એવા પ્રકારનો શબ્દ પ્રયોગ પણ નહીં. મમ ઇદમ. ઇદમ એટલે કે આ જે ભિક્ષા આ ભગતે આપી, તો આ ભિક્ષા, પછી આ કોપીનાચ્છાદન, આ કમંડલું એ મારા છે, એવા પ્રકારની પણ ભાવના જેના મનમાં નથી. એ નિર્મમ શબ્દનો અભિપ્રાય છે. મમ ઇદમ ઇતિ અભિનિવેશ વર્જિત. ઇતિ અભિનિવેશથી પણ જે રહિત છે સજ્જન. તો નિર્મમનો અર્થ જે છે સીધો તો અર્થ થયો મમતા રહિત. તો મમતા તો એની કોનું હોય? કારણ કે સંન્યાસમાં એનું કોઈ નહીં, એ કોઈનું નહીં, એટલે એની મમતા કોઈ વ્યક્તિ વિશેષ સાથે મમતા નહીં. અને ત્યારબાદ જે આ જે પરિગ્રહિત જે પદાર્થ છે એના પ્રત્યે પણ કોઈ અભિનિવેશ નહીં. અભિનિવેશ એટલે અભિમાન. આ મારું છે એવો, આ મારું, તારું, મારું નામ, તારું નામ, એવો કોઈ પણ પ્રકારનો જે છે અભિનિવેશ જેની અંદર નથી. અભિનિવેશથી રહિત. આ નિર્મમ શબ્દનો અર્થ થયો. પછી ત્રીજો નિરહંકાર. નિરહંકારી થઈને, નિરહંકારશ્ચ થઈને. નિરહંકાર. નિરહંકારનો અર્થ ભાષ્યકાર કરે છે જો, વિદ્યાવત્વાદી નિમિત્ત આત્મ સંભાવના રહિત ઇત્યર્થ. એને અહંકાર શેનો હોય? વિદ્યાવત્વાદીનો,
સંન્યાસી જે છે એને ગીતા, ઉપનિષદ, બ્રહ્મસૂત્ર વગેરે શાસ્ત્રોનું અધ્યયન કરેલું હોવું જોઈએ, એ જરૂરી છે. પણ ઘણીવાર એ અભ્યાસ કરેલો હોય, એની અંદર પ્રાવીણ્ય હોય, તો વિદ્યાવત્વાદીનું અભિમાન આવવાની સંભાવના રહે છે. જે મૂર્ખ છે અને એનો તો કોઈ સવાલ જ નથી અહીંયા, પણ વિદ્યાધ્યયન જે છે વિદ્યાવત્વાદી, તો વિદ્યાવત્વાદીનું જે અભિમાન છે, કારણ કે સતી અહંકારે મમકારસ્ય આવશ્યકત્વાદ નિરહંકારત્વમ વ્યાકરોતિ. यदि अहंकार હોય તો મમકાર પણ આવી શકે છે. એ બેઉ ભાઈ છે. અહંકાર અને મમકાર એ બેઉ ભાઈ છે. જો અહંકાર રહે તો મમકાર પણ અવશ્ય આવે છે. એટલે નિરહંકારનું વ્યાવર્તન કરે તો મમકારનું પણ વ્યાવર્તન થઈ જાય સ્વાભાવિક. એટલે અહંકારની વ્યાવૃત્તિ કહ્યું કે વિદ્યાવત્વાદી નિમિત્ત, વિદ્યાવાન હોવાના નિમિત્તે, એટલે એની પાસે બીજું કઈ નહીં પણ વિદ્યા છે. શું છે? વિદ્યા છે. તો વિદ્યાવત્વાદીના નિમિત્તે, એના કારણે અહંકાર સંભવ છે. તો વિદ્યાવત્વાદીના નિમિત્તે શું આવી શકે છે? આત્મ સંભાવના. વિદ્યાવત્વાદીના નિમિત્તે શું આવે છે? આત્મ સંભાવના. આત્મ સંભાવનાનો અર્થ છે આત્મશ્લાઘા, સ્વશ્લાઘા, કે લોકો મને આ રીતે માને, આ રીતે મારી સ્તુતિ કરે, આ રીતે મારી હું આ ગુણથી વિશિષ્ટ છું એવી સ્તુતિ કરે. એવા પ્રકારની અહંકારનો અર્થ છે આત્મ સંભાવના. અહીંયા શરીરની અંદર તો અહંકારનો સવાલ નથી, એ તો બહુ મોટી વાત છે. અહીંયા અહંકારનો અર્થ છે આત્મ સંભાવના, યાની આત્મશ્લાઘા. એ પણ જેના મનમાં નથી, એ નિરહંકારના પદનો અર્થ છે. તો નિસ્પૃહ, નિર્મમ અને નિરહંકાર, આ ત્રણ વિશેષણથી યુક્ત સ એવં ભૂત સ્થિત પ્રજ્ઞા બ્રહ્મવિદ, આવા પ્રકારના લક્ષણોથી યુક્ત જે સ્થિત પ્રજ્ઞ છે, જે બ્રહ્મવિદ છે, એ સ શાંતિમ અધિગચ્છતિ. સ મને એ ઉમાનીય સંન્યાસી શાંતિમ અધિગચ્છતિ, શાંતિનો અધિકારી છે. હવે શાંતિનો અર્થ છે સજ્જનો, સર્વ સંસાર દુઃખ ઉપરમ લક્ષણામ નિર્વાણાખ્યામ. સર્વ સંસારનું જે દુઃખ છે એ જ્યાં સમાપ્ત થઈ જાય છે, સર્વ પ્રકારના સંસારનું, સર્વ પ્રકારનું જે દુઃખ છે એ દુઃખનો જ્યાં ઉપરમ એટલે શાંતિ સમાપ્ત થઈ જાય છે, એ જ જેનું સ્વરૂપ છે, લક્ષણ એટલે સ્વભાવ છે, એવું જે એ પદ શાંતિ, જેને કહેવામાં આવે છે નિર્વાણાખ્યામ, એટલે નિર્વાણ એવા પદથી જેને કહેવામાં આવે છે. એટલે જે શાંતિનું નામ છે નિર્વાણ, નિર્વાણાખ્યામ, નિર્વાણથી જે શબ્દથી પ્રસિદ્ધ છે. નિર્વાણમ મોક્ષ. પાછલા શ્લોકમાં ભગવાને મોક્ષ શબ્દનો, શાંતિ શબ્દનો પ્રયોગ કર્યો. અહીંયા પણ શાંતિ શબ્દનો જ પ્રયોગ કરે છે. તો શાંતિનો અર્થ ત્યાં પણ મોક્ષ બ્રહ્મ હતો, અહીંયા પણ નિર્વાણ કહો, શાંતિ કહો, બ્રહ્મ કહો, મોક્ષ કહો, એ બધું એક છે. તો આવી જે શાંતિ, નિર્વાણ જે નામ શબ્દથી જે પ્રસિદ્ધ છે, એને અધિગચ્છતિ. અધિગચ્છતિનો અર્થ કર્યો પ્રાપ્નોતિ, એટલે કે પ્રાપ્ત કરી લે છે. અર્થાત કે બ્રહ્મભૂત ભવતી ઇત્યર્થ. ટોટલ અર્થ થયો બ્રહ્મભૂત ભવતી, એટલે કે બ્રહ્મભૂતનો અર્થ છે બ્રહ્મરૂપ. શ્રુતિ કહે છે બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી, એ શ્રુતિ અનુસાર એ બ્રહ્મ ભાવમ પ્રાપ્નોતિ, એ બ્રહ્મ ભાવને પ્રાપ્ત કરી શકે છે, અન્યથા નહીં. એ અર્થ ભાષ્યકારે કરે. તો હવે ગ્રહસ્થ દશામાં સજ્જનો આવી સ્થિતિ થવી કઠિન છે વ્યવહારના કારણે. વ્યવહાર ત્યાં બાધક છે, અને એ વ્યવહારનો અભિપ્રાય જ ચિત્તશુદ્ધિ પર્યંતનો જ છે, એનાથી આગળનો નથી. જેમ કે સમજો તમારી પાસે બાઇક છે,
તો બાઇક જે છે એ આપણી આજુબાજુમાં યા નજીકના કંઈક સમયમાં ફરવા યોગ્ય છે. હવે તમારે એટલા દૂર દેશમાં જવું છે તો પછી એ બાઇક જે છે એ સાધન પર્યાપ્ત નથી. છતાંય તમે આગ્રહ રાખીને જ રાખો તો કઠિનાઈઓ આવે કે નહીં? તો પછી તમે કહો તો પછી બાઇક નહીં ચાલે, તો પછી 4 વ્હીલ ગાડી જોશે દૂર દરાજ જવું હોય તો. અને દેશાંતરમાં જવું હોય તો કે 4 વ્હીલ ગાડી નહીં ચાલે, શું જોશે? હવાઈ જહાજ જોશે, એમાં બેસીને જવાશે. 4 વ્હીલથી પણ નહીં જવાય. એ રીતે તો સજ્જનો, એ રીતે ગ્રહસ્થાશ્રમના કર્મો છે એનો ઉપયોગ માત્ર ચિત્તની શુદ્ધિ માટેનો છે. અને ચિત્ત શુદ્ધ થઈ ગયા પછી એ ગ્રહસ્થાશ્રમનો પરિત્યાગ કરી અને સંન્યાસ તરફ આગળ વધે. એટલે ગ્રહસ્થાશ્રમમાં અને સંન્યાસાશ્રમમાં ઓપ્શન નથી, પણ ક્રમ છે. તો આ રીતે સજ્જનો આપણે 31મા શ્લોકને આપણે સમજી જ લીધો ભાષ્ય દ્વારા. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે તદ્વંતૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ.